મોડિફાઈડ વાહનોના કારણે દુર્ઘટના સર્જાતા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વ્હાઇટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ સામે રાજ્ય સરકારના આદેશને અનુસરતા સુરત શહેર પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અને વાહનોમાં આગ જેવી ઘટનાઓ રોકવા માટે સુરત પોલીસે સમગ્ર સુરતમાંથી 98 જેટલી કાર અને બાઇક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અનેક વાહન ચાલકો તેમના વાહનોમાં વ્હાઇટ હેલોજન બલ્બ સ્થાપિત કરે છે, જે માત્ર લાઇટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી, પરંતુ મોટા ભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણ બને છે. કેટલાક કિસ્સાઓમાં આ હેલોજન બલ્બના કારણે વાહન ઝડપથી ગરમ થઈ જતા આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સમાજ અને વાહન વ્યવસ્થાને ગંભીર ખતરામાં મૂકે છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હેલોજન બલ્બ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના આદેશ છતાં કેટલાક લોકો હેલોજન બલ્બ અને મોડિફાઈડ વાહનોનો ઉપયોગ ચાલુ રાખતા હતા, જેમાં મોટાભાગની કાર અને બુલેટ બાઇક ધ્વનિ પ્રદૂષણ અને આગ અકસ્માતોના મુખ્ય કારણ બની રહી હતી. આવા તત્વો સામે પગલાં લેવા સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. हेडलाइट चेंज नहीं करवाएंगे, ओरिजिनल नहीं रखेंगे तो उसके बाद में हमें और इसके खिलाफ कठोर कार्यवाही करनी पड़ेगी. तो ये बाइक का मॉडिफिकेशन, साइलेंसर का और ये जो लाइटें चेंज करवाते हैं, तो सभी नागरिकों से निवेदन है कि ये नहीं करवाएं. जिन्होंने करवा रखा है, आप लोगों से निवेदन है कि ऑथोराइज डीलर के पास जाके आप अपनी लाइट उसको वापस चेंज करवा लें, ताकि आपकी गाड़ी भी सही सलामत रहे, आप भी सुरक्षित रहें और आप कानून का उल्लंघन भी नहीं करें.